કવો ગાળવા જાય ને, કવો ગાળવા તોય હલ્લો કરે. હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો? કવો તો ઉથડો રાખ્યો હોય. સાહેબ હુતળિયા બોમ્બ ફોડીને ટોટા સોરી જતો, પાછો બહાર નીકળ્યું કે ઉપડ્યું નહીં, પાછા ડાર કરવા પડશે. ઉપડ્યું નહીં, તે હુતળિયો પડ્યો અંદર. આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કઢાવવા. બે ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો નાળી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપું, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં. તમારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો આ ફાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઈનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી તે બજાર હુંકતી ફલાણાની બાઈ. એ કોકની બાઈની ટીકા કરવામાં રહી ભગવાને એની જ ઘીરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી વળી ફૂલાઈને હાસો તમે હાસો કહો છો. હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી ક્રિયા મરી નથી ગઈ. અને મંથરા કેવળ સ્ત્રી નો હોય, ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓ ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે, ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીજળીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો ક્યાં ગામથી આવ્યા? લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી, વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા કે હા ગમ્યો? ના ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ક્યાંક વરાવો તો પડશે ને, વાય આવે હે ને. લે પણ તને ક્યાં પૂછ્યા? બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ 82 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢી નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં, દીકરો અને આ ભાભો ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેસી ગયા અને તમને કોઈ મળ્યા ભગવાનનું ભજન કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. તાકે દેવી એમાં ઈર્ષા ભરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. તા તો માતાજી ખીજડે તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. તક દેવી જોવું જ તમારે, હાલો એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાહે અને એનું જીવને ફેલ જાહે.
ભગવાન શિવ તરત પ્રગટ્યા, મા પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. તા ઓલો બાપો કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને લે. એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો ભોળાનાથ કે હાસુકલો છે, અડી જાય તો વયો જાય, મારી મોડ થઈ જાય તું પાછો. પ્રસન્ન થયો છું માગ, એટલે ગાંખો થઈ ગયો કે માગું છું. એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળે, અત્યારે તાર ન માગવું ને કાંઈ નહીં, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે, જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો, જાઓ. એમ કરીને ભોળાનાથ નીકળી ગયા. કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય, અને ઘણા ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય. એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી ગયા. તને ત્રણે એક એક વરદાન આપ્યા, મન ફાવે ત્યારે માગી લેજો. પાર્વતીજીને કીધું હવે જોજો દેવ્યા, ઉમા જોજો હવે. તા ત્રણે બેઠા હતા. એટલે ઓલો ભાભાને છું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે, એક પીએમ થઈ જાય, એક સીએમ થઈ જાય, અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય, તો હું ઘટે ત્રણેયને? તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ હાથ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય, એ અડી જ જાય. એમ ઈર્ષા એવી છે. ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભાએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું. એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય. મળ્યો જોવા આમ કે હવે હું માગું. પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં, પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી? એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાનને કીધું, હે મહાદેવ, હે ઓઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો, અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો, અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે? ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કે બાબા માલી છોકરો થઈ ગયો, હળોતર લાગે. ન્યા જા ઉભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા. હવે રાજાને દીકરો નહીં, અને આવો જ્યાં ગલગોટિયો દીકરો જોયો, રૂપ રૂપના આભરણ, 18 વર્ષની ઉંમર, અને રાજાની બગી ઊભી રહી ગઈ. જય માતાજી દીકરા, જય માતાજી મહારાજ. ક્યું ગામ? ગામની ખબર જ ક્યાં છે? રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું. ગામ જ ક્યાં છે? નાનપણમાં માવતર મરી ગયેલા, રખડતો રખડતો અહીંયા આવ્યો છું, કઈ માવતર તો છે નહીં, ગામે નથી. આને ખબર હતી પાપાને કે રાજા એમણામ છે, આપણું ગોઠવાઈ ગયું. એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી? ના, મારી સાથે આવું સવાલ જ નથી ને, મારે પણ દીકરો નથી, હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ. બેહી જા બગીમાં. તા તો બેહી ગયો. ત્યાં જઈને સીધો યુવરાજ સ્થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. પછી તો કઈ ઘટે જ નહીં, ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા. હાજ પડવા આવી, ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં? મારો બાપો ગયો ક્યાં? હાલ ગોતવા જાય. માં દીકરો બે આવ્યા, ગામના પૂછ્યું તાર બાપા ભેળા હતા? એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા, રાજા લઈને વૈયા ગયા. મારે જોઈએ એકલા ઘા કાઠી લીધા, હાલ બટા ગોતવા ગયા. ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો. હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય, 28 તો શરૂ થયા જીવન સાથી તરીકે. મારો જોઈએ ક્યાં બેઠા છે? જોતા દીકરા ગોતતો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો. હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને, હવે આ બેયને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે. એટલે આમ ડોશી ગોતતી હતી, બટા જતા ક્યાંય દેખાય. ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો, ન્યાલી ઈશારા મેળ કરો, બેહી જા બેહી જા.
બેહી જા. દીકરા કા માઇન ન માન, ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે. બે વાર આમ આંગળી કરીને એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ. એને બીજાને હુકમ કર્યો, કોલી ડોશી બેસતી નથી એને બહાર કાઢી આવો, ગાંડી છે. મને ગાંડી ક્યાં છો? વાહ વરદાન. તા તો રાતના માણસો તગડ્યું, હાલો ભાગો ભાગો. યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય. તા ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં, ચેષ્ટા કર લે, મારે હજી વરદાન બાકી છે. બહાર જઈને ડોશીએ કીધું કે ભોળાનાથ, એ જે મારા ઈ જે છે એ ગધેડો થઈ જાય. ગધેડા નામની ચીજ હતી નહીં. આ ગધેડાની ઉત્પત્તિ તેદી થઈ. ગધેશ હતું નહીં. ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે. હા ને રાજાને ચૂક મારું સળોતર છે હું. રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી જઈ તેદુનો ડોશી ડોશી કરે. તમે જોજો. તા ડોશી કે કામ મારે રાજા ક્યાં છા વેહી જા, લે નીકળ્યા બધા. દીકરે કાન પકડ્યા, પાપા જે પછી જે રિવેશ ગેર આવે ને અવાજમાં, એ બાપ દીકરાની બેની વાત છે. પાપા હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ. દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું. ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું. એ દીકરાએ ભગવાનને કીધું, ભગવાન મારે કાંઈ નથી જોતું, મારા પિતાને હતા એવા ને એવા કરી નાખો. એકનું વરદાન રાજકુમાર માંગ્યું, એકનું વરદાન ગધેડા માંગ્યું, બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું. મહાદેવના ત્રણેય વરદાન વયા ગયા. એ ઈનાઈ રહ્યા. એનું કારણ એક, એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ સાહેબ. એવી ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરીમાં કોઈ બારૂદ ન નીકળી. એવો લપેટો લાગી ગયો. ફાયર એટલું બધું જોરદાર થઈ ગયું ને કોઈ બારૂદ ન નીકળે. આખી ફેક્ટરી ભડતું, અંદર 150-200 જે હોય, કોઈ બારૂદ ન નીકળ્યો. મોટો ભાઈ હોબાળો થઈ ગયો. પણ એની કંપનીનો માલિક ડાય સીધો મીડિયા ઉપર આવી ગયો, ટીવી પર, કે એ લોકોના જે વીમા છે એ તો મળશે જ, પણ એ મારા સાથીઓ હતા, મારો પરિવાર ગણાય. એને રળી રળીને મને મોટો કર્યો છે, તો આ મારી તમામ સંપત્તિ, આ જેટલા કાર્ય અમારા કારીગરો, જે કામદારો જેને જાન ગુમાવી છે, એના તમામના ખાતામાં મારી તમામ સંપત્તિ નાખી દઉં છું. એટલે એક કેલ્ક્યુલેશન મારી દીધું છે, દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે. ઓપો પડી ગયો. તો જે જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોતું જ છું. ટીવી સામે દેવતા જેવો માણા કહેવાય. હો, ભગવાનનો માણા કહેવાય. બિચારે જો બધો લૂંટાવી દીધું. લે બેન, છોકરા અહીંયા આવી તો બેટા, આ જે ફેક્ટરીમાં આગ લાગી એમાં તાર બાપા નોકરીમાં જતા ને? હા, ભગવાનની મરજી હોય, એમાં થોડું કોઈનું હાલે. 51 લાખ ઈશ્વરની ગતિ આગળ કોઈનું ન હાલે. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરા ફોટો આપ્યો, માથે ઓલી માખ્યું બેઠેલી ના ટપકા થઈ ગયેલા ને, તે બેન બેસેલા. પછી તો રોવા મળ્યા. મને કલ્પના નહોતી, મારે એનો ફોટો સાફ કરવો પડશે. બટા તું હિંમતમાં રહેજે બટા, કાલ મોટા થઈ જાવ દીકરા. ત્યાં એને દરવાજે ટકોરા થયા. આમ ટકોરો થયો ને, તો બેને દરવાજો ખોલ્યો, તો ઘૂઘુ સામો ઉભેલો ને માવો સોળે. તો બેન ટક્કર લઈ ગયા કે આ ક્યાં થયા? તેનો પતિ કે હું છે, શું સામે જોઈશ? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે ભડકો થઈ ગયો? સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. કોઈ બસ્યું જ કેવું? તા તો બાઈને હેવડો પડ્યો, કોઈ બસ્યું નથી. એ કે તો માળો
ભૂત થઈને પદ્માને મળવા જ નહીં આવ્યો હોય ને એટલે એ બેનનું નામ પદ્મા હતું એમ. આ તરત પાછું તરત ખબર પડી કે મેરા ભેગું તો ભૂત ન થાય કે તો ખરેખર તમે જ છો તા હું જ છું પણ તમે કહો છો કોઈ નથી બચ્યું તો તમે કેમ બચ્યા તા કે હું માવો લેવા બહાર ગયો હતો અને પછી મૂળભાઈ જે બાઈ ખીજાણી છે હું કહેતું નહીં કહું વ્યસન વાળી બહાર નીકળો પણ મૂકવું જ નથી કારણ કે માવો 51 લાખ નો છો સાહેબ વીમો તો નોખો આને પ્રેમ ન કહેવાય. આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી આ ઘણાના વીડિયા આવે મૂળભાઈ મને કાળસળ પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો ત્યાં તારી પેઢીમાં કેટલાકને ગરીબને આપ્યું ગાંડા ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખીએ જીન પી જાને બેઠો નહીં ખબર નહીં ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો કોને એને પીળો પટ્ટો આપ્યો ને ગોતું એક તોલું ઘી એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી એ એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણ આ જ હતું જે હવનની પાસે હતા ને કોરોના જ નથી પૂછજો જેને હોય યજ્ઞની નજીક હતા મને નથી થયો લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો રોણા તો ન્યા જઈને બોલ્યો બોલો ગજબ પણ મુળુભાઈ આવું જ્યારે આવે છે ને મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે કોના બાપની તાકાત અમારે સામું જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને આવ્યો કોઈ ખબર કાઢવા લે કાશમાંથી જોતા હતા દાદાજી જીવતા લાગે હો હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા આમાં ઘટા ના આ પાડે આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છીએ આપણે અત્યારે શ્વાસ લઈ છીએ એ શ્વાસની કેટલી હવાની કેટલી ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ કારણ કે મળતા જ નહોતા બાટલા એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે તો એનો ટપુડીઓ હારે થયો પપ્પા મારે પણ દાદાને જોવા છે કે લઈ જાઓ બાળકને લઈ જવાની મનાઈ હતી પણ કે લઈ જાઓ દીકરાનો પ્રેમ તે કાસમાં લે મૂસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા બધે ભૂંગળા ને વાયર ને લગાડેલું દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ અમે કચરો નહીં નાખીએ આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ આકાશ ચોખ્ખું થઈ ગયું હતું પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાના વખાણ કરીશ
એ લોકો કોઈ દિવસ જાગતા આવે કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમસ્વ મે એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે ઈ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવાય ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા. યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે એ 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કલમૂલે સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વસે છે, ગોવિંદ વસે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જે જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી, એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ, કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહ જ ઉભો તો જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો તો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી ને રોડે નીકળે આવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. હે કેટલી સંખ્યા બોળી સંખ્યા સાહેબ, જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક. સાહેબ પૂછો તો કરો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, અરે જમો, અરે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટું, મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના નાના ભૂદેવ, દાદા ઉભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા, આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો, એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ.
એટલે હું પગે લાગ્યો તો મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને કશ્યપ દાદા આવો. પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા છે પણ દાદા આવો આ બાજુ. હા અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા. હા આપણે ગામડાના દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે અમે બે એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેજો મને ખબર નથી એટલે કહું આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછ્યું કે હું કામ અડાડતા કે બાપા અડાડે અમે અડાડી લે. આ બેનો ઉકરડી ઉઠાડવા જાય ઉકરડી છે કોની છોડી કાંઈક તો છે મને ખબર છે હું કહું નહીં. અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દી મને એકલા મળજો ખરેખર કે બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે અહીંયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા વરરાજાના પગમાલી બૂટમો જા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું ગાલ્યો દાદા બીજા બસો હે ભાઈ રૂપિયાથી નો હાલે વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે. વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આલ્યો બીજા 200 પડી મુદો રહેવા ગયો. ગોરદાદા કે પણ છે હું બીજું કાંઈ નથી દાદા અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો. ગોરદાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા. એની ઉપર બહુ મોટી કથા છે. અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે એ બહુ મોટી વાત છે. એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય એના માટે આપણે એક દી કથા રાખવી પડે. ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર. આવું કઈ છે નહીં હો આ તો કહું તમને ખાલી. પણ આ દેશનું ઘરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વેદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ. આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન. અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે. 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ. બધાને મારા કરબદ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો. કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી કોણ બેઠું એ અમારા માટે મહત્વ હોય છે. એટલે હવે રામજીભાઈ આ બધા ખરો ડાયરો બેઠો છે અને એમાં 5 ગોરિયા ભાઈઓ બેઠા હોય એટલે આપણને વધારે આનંદ આવે. આ બધા બેહીએ કોઈ એમ છો હવે. હા
ઓલું શું હોય ત્યારે 1 વાગ્યા પછી તો ઊભું તપે બંધ થઈ જાય, એટલે બેસી શકશો, ઊભા રહ્યો તોય વાંધો નહીં, પણ અહીંયા જગ્યા થઈ ગઈ છે ઘણી. ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. આવું કહેવાય યાર, મારો દીકરો વિયો જો શું થયું? હા બેઠો બેઠો, હા બાપ દીકરો બે આવ્યા હાથ. તમે શું સમજો, જે અમારું નાનું ટપુરિયું તો આવ્યું નહીં, એને વળી પાછું અત્યારે પરસાર હાલે ને તો એ ધંધે સડેલો એક નોખો છે, એટલે નોખો એટલે આમ કંઈ મારથી નહીં, એને ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું છે, એને જે સારું લાગે યાર. હા તમારે કોઈ દેવી કલ્પના નહીં કરવાની. સાહેબ પૂછતા હતા મને કે તમારા છોકરાએ ગાવાનું ચાલુ કર્યું? ના ના, બોલવાનું. એટલે કાંઈ બધું એવું કાંઈ નહીં, ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ થાય ભાઈ, હવ ને સારું લાગે એવું હવ. તમે યાર સરસ કાનગોપીમાં છો, હે એકવાર ઊભા થાવ ને તાળીઓથી વધાવવાનું છે. એનું શરીર ફોરું કેટલું છે, કેટલા વર્ષ થયા? એને બીજી વાર તાળીથી વધાવો. આ પહેલી વાર એવી વ્યક્તિ નીકળી, ઉંમરની ખબર નથી. અને હકીકત કહું સાહેબ, તમારી મોજમાં ઉંમર હોતી જ નથી. જો ઉંમર આરે લેના દેના હોત, કેમ ગયા ઓલા બાપા શીડાભાઈ, એ શીડાભાઈ, આ વધાવવાનું તાળીઓથી વધાવો. આ બાપાની મોજ નહીં, આ 18 વર્ષના છોકરાઓને ઝાખા પડે ઈ છે. અને ધન્યવાદ, આ બધા નાના હતા ને ત્યાં બોર્નવિટા વાળા નતા, હે માવું દૂધ પાતી હતી ને તાહળિયું ભરીને ત્યાં ફીણની મૂછું થઈ જતી હતી. અત્યારે ફીણવાળા દૂધ ક્યાં મરી ગયા એ જ ખબર નથી, ડેરીમાં ફેટ ઓછા આવે એટલે છોકરા તળિયાનો માલ જ ભાળે છે ડોહા. ઓલા તો તાહળી મોઢે માંડતા હતા, મૂછુંની ઓલા ફીણની મૂછું થઈ જતી. હા એ 11 મહિનાનું થાય ને તો એ છોકરું ધોડવા મળતું. અત્યારે હુકાઈ ગયેલા કાંક્ષી જેવા બટકા આપે, 18 મહિનાના થાય તે માલ્યું જીક્યું જીકી જીકી જીકી. જો કે છોકરાઓને સારું છે અત્યારે. આ વડીલો પૂછો હકીકત, પહેલા તો નાના હતા પીડ્યા હોય ક્યાંક રમવા ગયા હોય ઓળ કોળામણા, હવે તો એ રમચ્યું જ વહી ગઈ. એ રમવા ગયા હોય ક્યાંક પીડ્યા હોય સોલાણા હોય તો સારું ન થાય ત્યાં સુધી બાપાને દેખાડાય નહીં, ત્રાહું હાલવું પડે. નહીતર ઈ ફાળ ગયા ઈ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. એને બદલે અત્યારે છોકરું પડી જાય તો આખું ઘર માલું ચીકુલું પલી ગયું. એ ચીકુલું કાંઈ નહીં કરીએ કે સાહેબ. પણ ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે જીવન, ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા. એની બાળલીલાના વર્ણન જુઓ સાહેબ. કૃષ્ણ એ શીખવે છે કે બાળપણ કેવું હોવું જોઈએ, પોરખીલું, ગોવર્ધન ઊંચો કરવાની તાકાત હોવી જોઈએ. એનો અર્થ સંગઠન બળ. આપણે આખી નાયત જે આખો સમાજ છે, હમણાં વડીલ બોલ્યા કે આપણી જેવું ગોત્ર, સારી વાત, પણ આપણે કડેલી નબળા. આપણે બેહવું એટલે પછી ઘડીક ટેકો જોવે. કડીની નબળાઈ કે નહીં બાપા? થોડી પૂછું હું કામ કેદું નહીં ખબર છે? ગોકુળથી આપણે જે ગોવર્ધન ઊંચો કર્યો જીતુભાઈ, ગોવર્ધન ઊંચો કર્યો ને એટલે આ મૂળ તો આપણે ના જ બધા. ભગવાન કૃષ્ણે કીધું બધા લાકડીઓ રાખો, એ લાકડીઓના ટેકા રાખ્યા. ભગવાન ટસલી આંગળી એક જ હાથ હોય, એક હાથે તો મોરલી વગા વાહળી વગાડતો ભગવાન. એટલે તરત નાયત ને તરત ઓલું થાય. એ કે કઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રે, એ તો આપણે લાકડીઓ રાખી એકીએ. ભગવાન કે એમ કે મારા નાથે થોડીક ઢીલ દીધી હો, એ ગોવર્ધનની ઢીલ. તાર ડોહા કીડે કડાક આવ્યા, લેજે વરદાન તારું ડોહું કર્યા. એ તેદુનો જે એક ખટકો રહી ગયો. મૂળ વાત એટલી કહું સાહેબ, જીવતા હોય ત્યારે હવને જાણી લેજો.
વેળું ન પડી જાય. ભગવાન કૃષ્ણને ગોકુળમાં હતા ત્યારે બધાએ ભગવાન નથી સ્વીકાર્યા. કોકને વેમ પડ્યો કે આવો થોડો ભગવાન. અરે બ્રહ્માને વેમ પડ્યો, ખુદ બ્રહ્માને, કે જે વિષ્ણુ કૃષ્ણ બનીને ગયા છે અને આવી લીલા, ગેડી દડે રમે, માખણ ચોરે, ગોપીઓના વસ્ત્ર શિર ચોરે, એના માટલા ફોડે, ગાયો ચારે, આવો બ્રહ્મ ગોવાળોનું યઠું ખાય, એના ભાતા ખાય. અને બ્રહ્માજીને વેમ પડ્યો. સાહેબ ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ, મારા ખીચાની વાત નથી, બ્રહ્માને વેમ પડ્યો કે આવો ભગવાન હોય. બ્રહ્માજીને કૃષ્ણની પરીક્ષા કરી બ્રહ્માએ. ભગવાન કૃષ્ણ ગાયો ચારતા હતા, ગોવાળો બધા ક્રીડા કરતા હતા, અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરી અને વાહળીમાં તલીન થયા. એટલી ક્ષણમાં બ્રહ્માજીએ બધા ગોવાળોને એ બ્રહ્માની માયાથી બધાને બ્રહ્મલોકમાં લઈ લીધા. બધા ગોવાળો. કૃષ્ણ ભગવાનને હસવું આવ્યું. કરે બ્રહ્મા, દાદા તમને વેમ પડ્યો? એટલે ભગવાન કૃષ્ણે શું કર્યું? એવા ને એવા ગોવાળિયા બીજા બનાવી નાખ્યા, એના ઈ જ. અને બ્રહ્માનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. ન્યા જે અને જે એના જે દ્વારપાળો હતા, ચોકીદારો, એને કીધું, પોતે બ્રહ્માનું રૂપ લઈ ગયા અને એને કીધું કે હું અંદર જાઉં છું. એક મારી જેવું રૂપ ધારણ કરીને એક ફરે છે, મહેરબાની કરીને અંદર આવવા દેતા નહીં. એમ કહીને કૃષ્ણ ન્યાલી થઈને પછી પાછા સીધા ગોકુળ ગયા. દ્વારપાળાને છું કે આપણા ભગવાન બ્રહ્મા તો અંદર ગયા બ્રહ્મલોકમાં. અહીંયા એમ જેવા જ ગોવાળિયા, માયા આયર જેવો જ બીજો માયો, બીજો બિરજુ. બ્રહ્માએ જ આમ નજર કરી વ્રજમાં તો બ્રહ્માજીને આશ્ચર્ય થઈ ગયું, કાલે લે આ તો. અને જેવા ઈ પોતે બ્રહ્મલોકમાં જે અંદર પ્રવેશ કરવા ગયા હતા, દ્વારપાળો એટલું કીધું, એ કઈ બાજુ? અરે કે હું અરે હવે અમારા ભગવાન તો આગળ અંદર ગયા અને અમને કહીને ગયા. અને સાહેબ બ્રહ્માજીને થયું કે હવે ઈ બ્રહ્મ સાચો છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, પછી તો એને આખી કથા છે, એમાં મારે આગળ નથી હોતું, પણ બ્રહ્માને ભ્રમ થઈ જાય એવો કૃષ્ણ, ઈ પરમાત્મા, ઈ જો આપણે નિહળે રમીને મોટો થયો હોય, હે માડી તારા કેટલા એ જનામાની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે મારી તારા કેટલા એ જનામાની રે આંખ માણી રે નંદરાણી તારા. માંગણા રે રે
નંદરાણી તારા માંગણા રે રે માલી તારા કેટલા એ જ નામની રે આગમાણી રે નંદરાણી તારા માંગણા રે રે અરે નંદરાણી તારા માંગણા રે. કવિ કાગ એમ કહે છે કે માં જશોદા, હે નંદરાણી, હે આયરાણી, તારા કેટલા જન્મની કમાણી છે. માડી ઈ તો બાપુ બધાયનો ઈ છે તારો બેઠો. આખા જગતનો બાપ તારી ઘરે દીકરો થઈ આવ્યો છે. જેની મોહજાળમાં એ આખી દુનિયા લોભાણી રે એની દેહુ તારા દોરડીએ રે એ બંધાણી રે એ નંદરાણી તારા માંગણા રે રે એમાં આખું જગત જેને મળવા માટે એના મોહમાં બંધાણું હોય એ નારાયણ તારી દોરડીએ બંધાઈ જાય, ખાંડણીએ બંધાઈ જાય, તારી થાંભલીએ બંધાઈ જાય. ખાસ એક આગ્રહ છે એટલે એક પ્રસંગ લઉં. બાપા બેસો, બેસો બાપા. આ બેસો, લઈ લો એ પ્રસંગ સાહેબ. કારણ કે દરેક પ્રસંગો દરેક પ્રોગ્રામમાં ન આવતા હોય. સામે કોણ બેઠું છે, મેં પહેલા કીધું ને કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે. બોલનારમાં પણ એક એનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તમે એ બોલી ન શકો. આ તમને ચોખ્ખું કહું છું. કોક આપણને ફરમાશ આપે અને કહે કે ભાઈ તમે આ ગાઈ નાખો, પણ એ જ્યારે અંદરથી, દાખલા તરીકે બિરજુભાઈએ પૂરું કર્યો રાઉન્ડ અને પછી જે પાછું લીધું એ કેવું હતું ખબર? એ અંદરથી પાછું આવ્યું. એને રોકી ન શકાય. તમે ઉપવાસ 21 દિવસ રહી શકો, ભૂખ્યા રહી શકો, તમારી ઉલટીને ન રોકી શકો. એને રોકવા જાવ તો મૃત્યુ થાય. એમ અમુક વાત જે અંદરથી નીકળે. સમસ્ત ગોજિયા પરિવાર જ્યારે આવડું મોટું કાર્ય કરે છે એટલે મેં કંઈક કહેવા જોગ નથી કીધું, કારણ કે એક જ્યાં સંબંધ હોય, નહીતર બધે પ્રોગ્રામમાં કઈ મારા દીકરાને બધા હારે ન આવતા હોય કહેવાનો મતલબ. પણ અહીંયા એક ફરજ પડે. મારી કરતા વધારે ભીખુભાઈ સાથે મારી ભરત હોય. અમારા રાજુ સરપંચ અમારો બોરડા, મારા કાકાનો દીકરો. ટૂંકમાં જ્યાં પરિવાર જેવું લાગે જાવું પડે, ફરજ થાય. અને આપણા પરિવારમાં પણ હું કહું તમને કે એકલા બેઠા હોવ, પરિવાર આરે હોવ, તમારા નાના બાળકો સાથે આવી વાતો કરજો. અમારા ભરતની દીકરી છે મંદાકીની, એની દાદો દીકરી બે બેઠા હોય એટલે એ સાહેબ એમ કે દાદા વાર્તા કહો ને. હું હકીકત કહું સાહેબ, વાર્તા કહેતા કહેતા હું છે જ ખોટું બોલું. પછી ભગવાન કૃષ્ણ કાળોંદરીમાં ગયા તો ત્યાં મગર હતો. તરત કે નહીં દાદા, ત્યાં કાળી નાગ હતો. એનો અર્થ એ થાય કે નહીં, એ વાતને સાંભળી છે અને મગજમાં છે. તમારું બાળક ભણીને આવે તો ખાલી એને ટકા સાથે ન લેતા, કેટલો હોશિયાર છે ન લેતા. શિક્ષક શિક્ષણ આપશે, તમારો પરિવાર સંસ્કાર આપશે. તમે એને કેવા સંસ્કાર આપી શકો છો? ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ હોય ત્યારે એ માવતરો કગળતા હોય કે મારો દીકરો અવડી મોટી પોસ્ટ ઉપર છે, અમને અહીંયા મૂક્યા છે. ત્યારે હું એને એટલું જ કહું કે તમારા સંતાનની ભૂલ નથી, ભૂલ તમારી છે. તમે થોડાક વીઆઈપી થઈ ગયા છો
બે કામવાળા વધારે રાખ્યા હશે અને એને ઉછેરવામાં એને મોટા કરવામાં એને તમે તમારા સમાજમાં એન્ટ્રી પાડવા માટે કે અમારે એટલા અમે તો છોકરાઓને ન તેડીએ, અમારા તો છોકરા રમાડવા વાળા બે છે, જેને તમે નહીં રમાડી શકો, જેને તમે વાલ નહીં આપી શકો, એ જિંદગીમાં તમને વાલ નહીં આપી શકે. તમે પછી બીજે ફરિયાદ ન કરતા. તમે એને કેમ વાલ આપો છો, તમે એને કેમ પ્રેમ કરો છો? પણ મને ગૌરવ એ છે સાહેબ કે આપણા અમુક વરણ અડધો રોટલો ખાઈને હોઈ ગયેલા છે હો, પણ માવતરને નથી છોડ્યા. એ મોટામાં મોટી વાત છે સાહેબ. આપણા પરિવારને નથી છોડ્યો આપણે. હે કોરોનામાં ભલે ગમે એ બન્યું છે, પણ આમાં કયા એવા પરિવાર છે કે માવતરોને રેઠા નથી મૂક્યા સાહેબ? ફોન આવતા હો કે ડોક્ટરને કહો અમને અંદર જવા દે અમારા બાપુજી પાસે. આપણે એમ કે ભાઈ ના પાડે છે તો રહેવા ગયો ને, શેપ લાગે આનો. તારી માણસો એવું કહેતા કે મારે ફરક તો એ જ પડશે ને બાપને હારે વયા જાવું. પણ કાળ વયો જાય ને કેણી રહી જાય. ઘડીક અમારા બાપના પગ કચરવા જવું. સાહેબ આવા પરિવારના વાળ વાંકા નથી થયા, વાતે ફાઇનલ છે. ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થઈ ગયા માં જશોદાને, અને નંદને 5,500 વર્ષ થઈ ગયા મારી તમારી વચ્ચેથી. પણ અત્યારે પ્રસંગ લઈએ તો એમ લાગે ગઈકાલની ઘટના છે. અને આ પરગણું ભાગશાળી, વારંવાર કહું છું તમને, કોઈ રૂડું નથી લગાડતો સાહેબ. પણ આવડો મોટો ગોકુળે પ્રેમ આપ્યો ને તો એ નારાયણ અહીંયા 11 જ વર્ષ રહ્યા, મથુરામાં 16 વર્ષ, બાકીના 100 વર્ષ કાઢ્યા હોય ને તેણે આ ભૂમિમાં 100 વર્ષ કાઢ્યા છે નારાયણ. આ ધરતી આરે એને કેટલો પ્રેમ હશે, આ વિસ્તાર એને કેવો ગમ્યો હશે. અને આપણે એવા ભાગશાળી છીએ કે 11 વર્ષે આપણી પાસે જ રહ્યો અને 100 વર્ષે આપણી હારે રહ્યો છે. પણ એ રાત કેવી હશે? 11 વર્ષ અને 51મા દિવસની રાત કેવી વ્રજ માટે બની હશે, તમે કલ્પના કરો સાહેબ. જીતુ દાદા 11 વર્ષ થયા, 51મો દિવસ, હાંજનું પડવું, નારાયણને મેર બેહવું, ગાયુના ધણને ધીરે 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 એમ કહેવાય એ ગોવર્ધન બાજુ એ વ્રજ ભૂમિમાંથી ચરી અને જાણ કહેવાય વ્રજમાં દાખલ થવું, ગોરજનું ઉડવું, સંધ્યાનું ખીલવું. એ ગાયોના ધણની સાથે એક રથ દાખલ થાય છે ગોકુળમાં. કાકો અક્રૂર પણ રથ જેવો વ્રજમાં પ્રવેશ કર્યો ને રાજુ, બધાને હેરડા પડે છે. અરે રાજ ગમતું કેમ નથી આપણને? જોજો અમુક ઘટના બનવાની હોય ને ત્યારે આમથી આમ તો આપણને ક્યાંક થવા મળે. આજ વ્રજને હેરડા પડે કે કોણ આવ્યું એવું આપણા વ્રજમાં કે આજ આપણને ગમતું નથી. ટૂંકી વાત લઉં, રોજ ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ને એટલે એ ગાયો જ્યાં ગૌશાળામાં જાય એટલે કૃષ્ણ છે એ દોડીને આવે. માં જશોદા કાંઈ પણ કામ કરતા હોય તો એની હાચકલાય કરે, માને ચોટીઓ ભરે દોડીને, અને માં પાછા મારવા દોડે. હજી આવ્યા ભેગો અળખામણો થાય છો. જ્યાં સુધી માં જશોદાને કંઈક હેરાન ન કરે અને માં જ્યાં સુધી વાહન દોટ ન દે ને ત્યાં સુધી કૃષ્ણને કળ ન પડે સાહેબ. પણ ઘટના એવી છે મસ્ત. આજ પહેલો દિવસ એવો છે કે કૃષ્ણ જશોદાને નથી મળ્યા. ગાયો છે એ ગૌશાળામાં ગઈ અને કૃષ્ણ છે એ દોડીને એના કક્ષમાં જાય. કક્ષમાં એના ઓરડામાં તો વયા ગયા, પણ આજે નારાયણ ઓશિકા બાજુ માથું રાખીને હોતો છે, મોઢું રાખીને ઊંધો હોતો છે. જશોદામાં આશ્ચર્ય થયું કે કેમ આ ગોપાલને શું થયું? જાય ઓરડામાં જાય છે, કૃષ્ણ ઊંધા સૂતા છે. માને શું થયું ખબર? આ તો કૃષ્ણની લીલા ને. માને એમ થયું નક્કી આજ કઈક તોફાન કરીને આવ્યો લાગે. મારા ભઠવાનો અવાજ, હું કદાચ એને ખીજાવ એટલે પણ આ કઈક તોફાન કઈક મોટા કર્યા છે, આજ કઈક અણહારો જુદો છે કઈક. એમ કરીને માં જશોદા અટારીએ ચડ્યા ને તો વ્રજના માણસો ટોળા વળે છે. જશોદાઈ બધા માણસો ગોપીઓના ટોળા જોયા ને એટલે બહુ મોટું તોફાન કર્યું લાગે. પણ બાયું કોઈ મને ઠપકો દેવા નથી આવી શકતું ને એટલે બિચાર્યું
ભલે આજ હું તો આજે એને ખાવા નથી મારે ઊભો કરવો, આજે મારે એને જમાડવો નથી. પણ ગોપીઓ વાતો શું કરતી હતી ખબર? બેનું બાયું તમને કઈ ખબર છે કે ના? અકરો આવ્યા હરીને તેડે, એ રથડો આવ્યો છે ગોકુળમાં, ગોવી વેલેરા હરી આવજો રે, ગોકુળ વેલેરા હરી આવજો રે. આવ્યા હરીને તેડવા રે, એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે, એ કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે, એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે, એ વાયુ વ્રજમાં વાતો એવી. એ વાયુ તેનો તમને ખબર છે? ચોરે રથ ઉતારે અક્રૂર ઉતર્યા છે. ભગવાન કૃષ્ણ જાય છે કાલે. હવે સાંભળજો, ટૂંકી વાત લઈ લો છે, સમય નથી મારે વધારે લેવો. પણ વ્રજની બાયું વાતો કરે. જશોદામાને ખબર છે કે